जय सोमनारायण दास दास। हम सबका फेवरेट डायलॉग क्या होता है? चलता है, होता है, कोई नहीं, देख लेंगे। लेकिन यही सब चीज़ें धीरे धीरे करके हमारा स्वभाव बन जाती है। तो आज का हमारा ड्रामा है यही टॉपिक पे कि कैसे ये सब चीज़ों को स्वभाव बनने से रोके। चलिए देखते हैं। जय स्वामीनारायण दास न दास। जय स्वामीनारायण दास न दास। भाई आज अपना रिजल्ट आने वाला था, मुझे तो बहुत टेंशन था, पर स्वामी जी की कृपा से अच्छे परसेंटेज आ गए। कितने परसेंट आए? मुझे 93% और आपको? 91%। चलो सभा में चल के अजय भाई से आशीर्वाद ले लेते हैं। તો બધા ઘરના છો, વડીલો છો, હું બધા યુવકોને ખૂબ કહું, ઇન્દ્રિયોનો વિવેક પ્રથમ 18નું વતનાથ. દરરોજ રાત્રે સૂતી વખતે વિચારજો કે આંખે કરીને કેટલું નપાસ થવાય છે, કાને કરીને કેટલું નપાસ થવાય છે, જીભે કરીને કેટલું નપાસ થવાય છે, મન બુદ્ધિ કરીને કેટલું નિર્દોષ બુદ્ધિ, સુરત ભાવ કે નિર્દોષ બુદ્ધિ રહેશે કે નથી રહેતું. બે જ વાતના ધ્યાન રાખીને મંડવાનું છે. પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક અને પ્રથમ 16 પોઝિટિવ જીવન. જય સ્વામિનારાયણ દાસ ન દાસ. જય સોમનારાયણ દાસના દાસ. કેમ ભાઈ, શું આવ્યું રિઝલ્ટ? સ્વામીજીના કૃપાથી મને તો 93% આવ્યા. અને મને 91%. બેસ્ટ બેસ્ટ. આપણે સ્વામીજીને જેવું ગમે છે એવું સ્ટડીઝમાં બેસ્ટ થવાનું છે. ફ્રી થાઓ ત્યારે દુકાને આવજો, આપણે નાસ્તો કરશું. હાજી. 6 months later. जय स्वामीनारायण दास न दास। जय स्वामीनारायण दास न दास। भाई ये सेमेस्टर तो मुझे ऐसे लगा कि 85 to 90% ही आ पाएंगे, पर स्वामी जी की कृपा से 91% आ ही गए। भाई मेरा ये सेमेस्टर गेमिंग में ध्यान चला गया, इसलिए 75% ही आए, लेकिन चलता है कभी कभी. चलो सभा में चल के अजय भाई से आशीर्वाद ले लेते। અત્યારે તો બુકો હાથે ફેર તો અઘરી પડે. એપ્લિકેશન ડાઉનલોડ કરો તો જેટલી બુકો ભરવી હોય એટલી તમારા મોબાઈલમાં આવી જાય. આવે કે ના આવે? તમારો મોબાઈલ કેટલા જીબીનો છે? 64 GB. હવે વચનામૃતની કે સ્વામી ભતો કેટલા જીબીની થાય? 14 MBમાં. જીબીમાં થતી નથી. 1 જીબીમાં તો બધા જ શાસ્ત્રો આપણે આવી જાય. जय स्वामीनारायण दास न दास. જય સોમનારાયણ. શું ભાઈ, આ વખતે પણ 90+? हाँ जी, પણ પહેલા કરતાં થોડાક ઓછા છે, 91%. અજયભાઈ આ વખતે 75% જ આવ્યા છે, પણ ચાલે ક્યારેક ક્યારેક. ના ભાઈ, એવું ન ચાલે. આપણે સિલેક્ટેડ ચોઝન વન છીએ. આપણે જેવું તેવું ચલાવીને નહીં લેવાનું. આપણે સ્વામીજીને ગમે છે એવું જ રિઝલ્ટ રાખવાનું હોય. ચાલો હું તમને પ્રબોધ સ્વામીજીનો એક પ્રસંગ કહું. હે હરિ હરિ. સ્વામીજી, આજે તમારી તબિયતમાં નાદુરસ્તી દેખાય છે. તમારા પગ દુખતા હોય તો હું દબાવી આપું? ના, થોડું દાંતમાં દુખે છે, બીજું કાંઈ નહીં. સ્વામીજી, આપણે પેઇન કિલર લઈ લઈએ તો થોડું આરામ મળી જાય. હાજી. ગુરુહરિ પ્રબોધ સ્વામીએ એમના જીવનમાં ક્યારેય દૂધ ગ્રહણ કર્યું નથી, એટલે એમના હાડકાં અને દાંત બહુ કમજોર છે.
ફરી એક શબ્દ બોલો, હું અક્ષર બ્રહ્મ છું, ગુણાતીત છું, દાસાનું દાસ છું. હા, દાસનો દાસ. હવે તમે સિંહ નહીં કરવાના. પેલા લોકોના બોલાવડાવ્યું નહોતું એટલે બિચારા મારા પડી ગયા થોડા. દાસાનું દાસ છું. ફરી બોલવાનું છે, હું અક્ષર બ્રહ્મ છું, હું ગુણાતીત છું, દાસાનો દાસ છું. મેની 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 થેન્ક્સ. આપણે દાસના દાસ છીએ, ચરણરસ થવા આવ્યા છીએ. કૃપા કરી લઈ લે મને તુજ દિવ્ય બાહુમાં, ભૂલું નહીં અહેસાન તારા જન્મો જન્મના. કૃપા કરી લઈ લે મને તુજ દિવ્ય બાહુમાં, ભૂલું નહીં અહેસાન તારા જન્મો જન્મના. સ્વામીજી, તમારી હરેક ક્રિયા પાછળ કાંઈ ના કાંઈ રહસ્ય હોય છે, તો આજે આ દર્શન કેમ કરાવ્યા? હું જ્યારથી હરિધામ આવ્યો છું ત્યારથી હું એક પણ સવારની આરતી ભરવાનું ચૂક્યો નથી, પણ આજે હું આરતીમાં ન જઈ શક્યો ને તો એ વાતને લઈને સ્વામીજીથી રડીને માફી માંગતો હતો. જોયું, પ્રબોધ સ્વામી જેને એકે આરતી મિસ કરી નથી એ પોતે એક આરતી ભરવાનું ચૂકી ગયા તો તરત સ્વામીજીથી રડીને માફી માંગી લીધી. એટલે આપણે પણ સ્વામીજીથી રડીને માફી માંગી લેવાની અને પ્રાર્થના કરવાની કે ફરી આવું ભૂલ ના થાય. હાજી સ્વામી. કરશો સ્વામીજીને પ્રોમિસ? નેક્સ્ટ સેમિસ્ટર 95% પ્લસ. હાજી સ્વામી, પ્રોમિસ. એક વસ્તુ યાદ રાખજો, નિશાન ચૂક માફ, પણ નીચું નિશાન માફ નહીં. હાજી સ્વામી, પાક્કું. સ્વામીની વાત પ્રકરણ 1:166. એક તો ભગવાનની આજ્ઞા પાડવી, અને બીજું સંતનું સ્વરૂપ સમજવું, અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું. એ ત્રણ વાતમાં ભગવાન રાજીને રાજી છે ને તેને ધન્ય છે ને ધન્ય છે. એ ત્રણ વાત રાખવી. આ વાત એટલે પ્રબોધ સ્વામીજીનું જીવન. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના જીવનમાંથી શીખવા જેવું કેટલું બધું છે. પ્રબોધ સ્વામીજી ડે 1 થી આરતીમાં જવાનું ચૂક્યા નથી. એમની સિન્સિયરિટી અને કન્સિસ્ટન્સી કેવી હશે? પ્રબોધ સ્વામીજીની પ્રભુ ભક્તિ કેટલી પ્યોર અને નિસ્વાર્થ છે. પ્રબોધ સ્વામી સ્વામીજીની આજ્ઞામાં લઈને કેટલા વફાદાર છે. પોતાની ભૂલ છે એ ખબર પડી એટલે રડીને માફી માંગી લીધી અને પાછું ક્યારે એ ભૂલ રિપીટ કરી નથી. એઝ અ સાધક આપણે વિચાર કરીએ, લેટ કેમ થયું? મેડિસિન લીધી એના કારણે? તો આપણે વિચારવાનું કે આપણું દેવભાવ કેટલું હશે, જેના કારણે આપણે આપણી પર્સનલ ચીજો પણ કેટલી બધીમાં લેટ થઈ જઈએ છીએ કે કેટલી બધી વસ્તુઓ મિસ કરી નાખીએ છીએ. અને છેલ્લું પોઈન્ટ, જાગ્રતતા. આપણી મિસ્ટેક્સને લઈને આપણે કેટલા બધા જાગ્રત રહીએ છીએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે પ્રબોધ સ્વામીજીએ એમના જીવનમાં નિરંતર દેખાડ્યું છે. જય સ્વામિનારાયણ દાસના દાસ.